નમસ્કાર બાળ મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન. તેમાં મેં તમને આગળ પાઠ છે 11 ભૂમિ સ્વરૂપો. તો ભૂમિ સ્વરૂપોમાં મેં તમને અડધો પાઠ સમજાવ્યો હતો અને આગળની શરૂઆત આપણે કરીએ. તો પેજ નંબર છે 65, 66 અને 67 અને ભાગ છે બીજો. તો તેમાં તમે જો અડધો પાઠ મેં તમને સમજાવ્યો હતો કે પર્વતોનું મહત્વ. તો પર્વતોનું મહત્વ તમે જાણી ચૂક્યા, પણ આગળ જોઈએ આપણે કે તમે જુઓ પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 65, બરોબર. તો આટલું જાણો. તો એમાં લખ્યું છે ક્રમ, વિકસિત શહેર, દેશ અને ઊંચાઈ, બરોબર. તો તમારે એ જોવાનું છે કે વિકસિત શહેર કયા છે, દેશ કયો છે, એની ઊંચાઈ પણ શેની, પર્વતની. તો એ તમારે પાઠ્યપુસ્તકની અંદર જોવાનું છે અને સમજવાનું રહેશે. તો આગળ વધીએ આપણે ઉચ્ચ પ્રદેશ, બરોબર. તો આપણે ઉચ્ચ પ્રદેશ વિશે સમજીએ કે ઉચ્ચ પ્રદેશમાં સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને શું કહે છે, ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. ઉચ્ચ પ્રદેશ કોને કહેવામાં આવે છે, પ્રશ્ન પૂછાય તો તરત આપણે કહી શકીએ કે સમુદ્ર સપાટીથી આશરે કેટલા, તો કે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપર એટલે કે થોડીક એની ઊંચાઈ ઉપર ઉચ્ચ ઉપર પ્રમાણમાં પહોળાઈ અને સપાટ ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તો આપણે ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય છે સમજી લીધું, પણ એનું વર્ગીકરણ આપણે કરવાનું છે કે ઉચ્ચ પ્રદેશનું વર્ગીકરણ. તો આપણે ઉચ્ચ પ્રદેશનું વર્ગીકરણ કરતા જોઈએ આપણે કે ભૌગોલિક સ્થાન અને સંરચનાના આધારે ઉચ્ચ પ્રદેશોને 3 ભાગમાં વહેંચી શકાય છે. કેટલા ભાગમાં બાળ મિત્રો, તો કે છે 3 ભાગમાં. તો એ ભાગ કયા કયા છે, તો આપણે એ લખ્યું છે અહીંયા આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, પાઠ્યપુસ્તકમાં જોજો તમે. બીજું છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને બીજું છે ખંડીય ઉચ્ચ પ્રદેશ, બરોબર. તો આપણે ક્રમશર આપણે આ વર્ગીકરણના જે વિભાગ પડેલા છે આપણે સમજવાના છે. તો જોઈએ સૌ પહેલા શું છે, આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. તો આપણે એના વિશે જાણીએ કે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશનો તમને જો બાજુમાં ચિત્ર આપેલું છે કે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કેવા હોય છે. તો આપણે જોઈએ કે ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલ ભૂમિ ભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તો આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કોને કહેવામાં આવે છે, તો આપણે તરત પ્રશ્નનો જવાબ લખી શકીએ જો આપણને આવડતો હોય તો. તો શું કહે છે કે ચારેય બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કેવી હોય છે, આંશિક રીતે ઘેરાયેલ ભૂમિ ભાગને આંતર પર્વતીય પ્રદેશ કહેવામાં આવે છે. તો તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને અંડરલાઈન કરજો બાળ મિત્રો કે તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ તેના ઉદાહરણ છે. જો આપણે આ જોવા હોય પ્રદેશ તો કઈ જગ્યાએ જોવું પડે તેનું ઉદાહરણ આપણને અહીંયા આપ્યું છે. તો હવે જોઈએ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. તો એ પર્વત કઈ રીતના છે, તો તમે ચિત્રની અંદર જોશો તો તમને ખ્યાલ આવશે. તો જોઈએ આપણે કે પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તો બાળ મિત્રો તમે પાઠ્યપુસ્તકમાં જોજો કે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કેવા પ્રકારના હોય છે. તો આગળથી ઢોળાવવાળો ભાગ છે જો બાળ મિત્રો, તો તમને ખ્યાલ આવશે કે આ પર્વત કઈ રીતનો હોય છે. તો શું કહે છે કે પર્વતોની તળેટીમાં એક તરફ કેવો હોય છે, સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશોને આંતરપ્રાંતીય પ્રદેશ કહેવામાં આવે છે. તો પેન્ટાગોનિયા એ દક્ષિણ અમેરિકામાં છે અને પીડમોન્ટ એટલે કે યુએસમાં, અને ભારતમાં છે માળવાનો ઉચ્ચ પ્રદેશ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો હવે જોઈએ આપણે ત્રીજું ખંડીય ઉચ્ચ પ્રદેશ. ત્રીજું છે ખંડીય ઉચ્ચ પ્રદેશોનું વર્ગીકરણ તેના વિભાગો કયા કયા, તો આપણા પ્રશ્નનો જવાબ થાય. પણ હવે એનું વર્ગીકરણના વિભાગની અંદર છેલ્લું જોઈએ આપણે ખંડીય ઉચ્ચ પ્રદેશ. તો ખંડીય ઉચ્ચ પ્રદેશ કઈ કેવા પ્રકારના હોય છે, તો તમને દેખાય છે ચિત્રની અંદર તમારા સામે જ આપેલું છે પાઠ્યપુસ્તકની અંદર, તમે જોશો તો ખ્યાલ આવશે.
કે ભૂગર્ભિક હલનચલનથી ઉચકાયેલા ભૂમિભાગને કે મોટા ભૂમિભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈએ સુધી ઠરાવાથી ખંડીય પ્રદેશોનું નિર્માણ થાય છે. તો ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ, બ્રાઝીલનો ઉચ્ચ પ્રદેશ, અરબ સાગરનો ઉચ્ચ પ્રદેશ, સ્પેન, ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિકનો, અરબસ્તાનનો ઉપપ્રદેશનો તે ઉદાહરણો છે. તો આપણે આ ઉચ્ચ પ્રદેશનું વર્ગીકરણના વિભાગો આપણે જોઈ લીધા. તો હવે ઉચ્ચ પ્રદેશનું મહત્વ, બરાબર, આપણે ઉચ્ચ પ્રદેશનું મહત્વ શું છે તો એ આપણે જોવાનું છે, સમજવાનું છે. જો ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન હોય તો કપાસની ખેતી માટે અનુકૂળ બને છે. જો બાળ મિત્રો એ ઉચ્ચ પ્રદેશની લાવાની જે ફળદ્રુપ જમીન હોય ત્યાં શેનું વધારે વાવવાનું ઉત્પાદન છે તો કે છે કપાસ. તો તમારે અંડરલાઈન કરવાની રહેશે કે ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન હોય ત્યાં કપાસની ખેતી માટે અનુકૂળ બને છે. તો પ્રાચીન નગર ખડકના ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું જેવી કિંમતી ખનિજો મળે છે. જેમ કે ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, આ ઉચ્ચ પ્રદેશના ઢોળાવો પશુપાલન માટે ખૂબ જ મહત્વના છે. શેની માટે તો કે પશુઓ માટે. તો પ્રવાસ અને ફિલ્મ શૂટિંગ માટે પણ ઉપયોગી છે. કયા પ્રદેશ તો કે ખંડીય ઉચ્ચ પ્રદેશ. એ શેની માટે ઉપયોગીમાં આવે છે તો કે છે કપાસની ખેતી માટે, પછી આવે છે ખનિજ ને લોખંડ ને મેંગેનીઝ ને સોનું માટે પણ ઉપયોગી છે. અને ભારતમાં શું કહે છે કે મહત્વ શું છે તો કે પશુપાલન માટે પણ ખૂબ જ એ સ્થળ મહત્વનું છે. અને સાથે સાથે પ્રવાસ માટે ફરવા ગયા હોય, ફોટા પાડવા માટે, અથવા તો શું કહે છે કે ફિલ્મનું શૂટિંગ માટે પણ આ પ્રદેશ ખૂબ જ મહત્વનો ધરાવે છે. તો આપણે જોઈએ તો સૌ પહેલા એનું મેદાન જોઈએ. તો મેદાનમાં આપણે જોઈએ કે સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. સૌ પહેલા આપણે 180 આપણે જોઈ લીધી ઊંચાઈ પર્વતની, બરાબર છે, મેદાન તરીકે ઓળખવામાં આવે છે. તો દુનિયાના મોટા ભાગના મેદાન નદીઓ દ્વારા ઠલવાયેલ માટીમાંથી નિર્માણ પામ્યા છે. શું કહે છે કે આ મેદાનો હોય છે મોટે ભાગે શેમાંથી ઠવાયેલા કે નદીમાંથી. તો નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ પવન, જ્વાળામુખી અને હિમ નદીઓ દ્વારા પણ થાય છે. મેદાનનું જે બનાવવાનું જે ક્ષમતા છે એ શેના દ્વારા છે તો કે છે પવન, જ્વાળામુખી અને હિમ નદીઓ દ્વારા પણ થાય છે. તો હવે મેદાનનું વર્ગીકરણ જોઈએ. પહેલા આપણે શેનું વર્ગીકરણ જોયું તો કે ઉચ્ચ પ્રદેશનું. તો હવે આપણે જોઈએ મેદાનનું મહત્વ જોઈ લીધું, પણ મેદાનનું વર્ગીકરણ આપણે કરવું જોઈએ. તો મેદાનનું વર્ગીકરણ આપણે કરીએ તો શું કહે છે એની અંદર કે નિર્માણના આધારે મેદાનોનું વર્ગીકરણ આ પ્રમાણે કરી શકાય છે. તો પહેલું શું છે તો કે છે કિનારાના મેદાન, પછી બીજું છે ઘસારણના મેદાન, બરોબર. શું કે છે ઘસારણના મેદાન, ઘસારણના મેદાન, બરોબર. પછી છે નિક્ષેપણના મેદાન. તો આપણે જોઈએ એ ત્રણેયનું વર્ગીકરણ આપણે કરવાનું છે. તો જો તમે બાળ મિત્રો સૌ પહેલા આપણે શું જોશું કિનારાના મેદાન. તો આ મેદાનોનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારા એટલે કે પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્ર કિનારા નજીકનો ખંડીય છાજલીનો ભૂમિભાગ ઉચકાય ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક મેદાન કહે છે. તો આવા મેદાન મોટે ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે. શું કહે છે કે આવા મેદાનો કઈ જગ્યાએ જોવા મળે છે તો કે છે ભૂમિખંડના કિનારે જોવા મળે છે. તો મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વે આવેલ મેદાનનું ઉદાહરણ છે. તો જમીનના તળિયા ઘસાવાના કારણે પણ આવા મેદાનોનું નિર્માણ થાય છે. ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન આ પ્રકારે નિર્માણ પામ્યું છે. શું કહે છે કે કિનારાનું જે ઘસારાનું છે એ કઈ જગ્યાએ જોવા મળે છે કે ઓસ્ટ્રેલિયામાં.
તો હવે આપણે કિનારાનું મેદાન જોઈ લીધું. કઈ જગ્યાએ વધારે તો કે સમુદ્રના કિનારે. તો હવે બીજું જોઈએ આપણે ઘસારણના મેદાન. ક્યાં છે? તો ઘસારણના મેદાનો આપણે જોઈએ કે પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે, જેનાથી લાંબે ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો, નદી, પવન અને હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે. તો આ ઘસારણના મેદાનો ક્યારે બને છે? જ્યારે પૃથ્વીની સપાટી સતત શું કરતી રહે છે? ઘસારણમાં ચાલતી રહે છે, ત્યારે આ મેદાનો બને છે. આવા મેદાન સંપૂર્ણપણે સપાટ બનતા નથી. ઘસારણવાળા જે મેદાનો હોય છે કેવા હોય છે કે સંપૂર્ણ રીતે સપાટ બનતા નથી. નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે વચ્ચે જોવા મળે છે. અને ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબિરિયાના મેદાન ઘસારણથી નિર્માણ પામ્યા છે. તો ઘસારણ દ્વારા બનેલ મેદાનોને પેનીપ્લેન પણ કહે છે. તો હવે જોઈએ ત્રીજું નિક્ષેપણના મેદાન. તો આપણે ત્રીજા નંબરમાં શું છે એ નિક્ષેપણના મેદાનો કયા કયા છે? નિક્ષેપણના મેદાન આપણે જોઈએ કે નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલા કાંપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરવાથી આવા મેદાનોનું નિર્માણ થાય છે. તો તેથી તેને નદીકૃત કે કાંપના મેદાન પણ કહેવામાં આવે છે. તો ભારતમાં ગંગા, યમુના મેદાન ઉપર, ચીનમાં હવાગોહનું મેદાન, ઇટાલીમાં પો નદી દ્વારા બનેલ લોમ્બાર્ડીનું મેદાન કાંપના મેદાનમાં વિશિષ્ટ દ્રષ્ટાંત છે. જ્યારે મેદાનનું નિર્માણ સરોવરમાં કાંપના નિક્ષેપણથી થાય છે. નિક્ષેપણનું ક્યાં નિર્માણ થાય છે? તો કે સરોવરમાં. તો ત્યારે તેને સરોવરના મેદાન કહેવામાં આવે છે. બરોબર. તો કાશ્મીરની ખીણો ભારતમાં સરોવરના મેદાનોનું ઉદાહરણ છે. તો બાળમિત્રો, આપણે આજે જે કંઈ સમજ્યા છે એ તમારે વાંચવાનું છે અને યાદ રાખવાનું છે. હવે જોઈએ મેદાનોનું મહત્વ. આપણે હવે શું જોવાનું છે કે મેદાનોનું મહત્વ. તો જોઈએ આપણે મેદાનોનું મહત્વ. માનવ સહાતો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થપાયા છે. તો સપાટ મેદાન સડક માર્ગ કે રેલ માર્ગ માટે ઉપયોગી પુરવાર થયા છે. શેની માટે? તો કહેવાય તરત કે સપાટ મેદાન સડક માર્ગ અને રેલ માર્ગ માટે ઉપયોગી થયા છે. સીધા રસ્તાવાળા મેદાનો હોય તે શેની માટે ઉપયોગમાં આવે છે? આપણે તો કે છે સડક માર્ગ અને રેલ માર્ગ માટે. તો ગીચ વસ્તી ધરાવતા શહેરોમાં મેદાનોમાં આવેલા છે. શું કહે છે કે ગીચ વસ્તી ધરાવતા શહેરો જે છે એ કેમાં છે? તો કે મેદાનોમાં આવેલા. પણ કઈ? ગીચ વસ્તી ધરાવતા શહેરોમાં. અને ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે. બીજા કયા મેદાન? તો કે જે ખેતી માટે કે ફળદ્રુપ જમીન હોય ત્યાં ખેત ઉત્પાદન વધુ કરવામાં આવે છે. તો ત્યારે એવા મેદાનની જરૂર પણ પડે છે. તો ખેત પેદાશો ઉદ્યોગ માટે કાચો માલ પૂરો પાડે છે. તો હવે જોઈએ ઉપસાગર. તો ઉપસાગર આપણે અહીંયા લખ્યું છે. પહેલું જ જોઈએ આપણે એનું ઉપસાગર. તો સામાન્ય રીતે મહાસાગરના જળ ભાગનો આંશિક ભાગ એટલે કે ઉપસાગર. તો ઉપસાગર કોને કહેવામાં આવે છે? તો કે સામાન્ય રીતે મહાસાગરના જળ ભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર. તો જે ફરતે તેની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. કેવો આકાર ધારણ કરે છે? તો કે જે ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. તો ઉપસાગરો વિશાળ અને નાના કદના હોય છે. ઉપસાગર કેવા હોય છે? તો તરત કહી શકીએ કે ઉપસાગરો વિશાળ અને નાના કદના હોઈ શકે છે. તો ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હવે જોઈએ આપણે અખાત. બરોબર. તો આપણે અખાત જોઈએ કે જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને અખાત કહે છે. તો અખાત કોને કહેવામાં આવે છે? પ્રશ્ન પૂછે તો આપણે કહી શકીએ કે જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને શું કહેવામાં આવે છે? તો કે છે અખાત કહેવામાં આવે છે.
તો ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. તો તમને ખ્યાલ છે કે ખંભાતનો અખાત અને કયો છે કચ્છનો અખાત. તો અખાત કોને કહેવાય એ પણ તમારે મોઢે કરવાની છે વ્યાખ્યા. અને એ ઉદાહરણ તરીકે શું છે તો કે છે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. હવે જોઈએ ભૂશીર. બરાબર. તો ભૂશીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળ ભાગમાં ફેલાયેલો હોય છે. તો જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય. દાખલા તરીકે કન્યાકુમારી એટલે કે ભારતમાં અને કેપ ઓફ ગુડ હોપ એટલે કે આફ્રિકામાં. હવે જોઈએ ટાપુ. તે જે ભૂમિ ભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ટાપુ કોને કહેવામાં આવે છે કે જે ભૂમિ ભાગની અંદર ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને ટાપુ કહેવાય. જળ વિસ્તાર એટલે કે પાણી ભરેલો વિસ્તાર, જે દરિયો કે છે ને આપણે એની ફરતે ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે લક્ષદ્વીપ, અંદમાન, નિકોબાર, શંખોદ્વાર અને બેટ દ્વારકા, પિરોટન, નરા બેટ, પીરમ બેટ અને શિયાળ બેટ વગેરે. એટલે આ બધો ભાગ કેવો છે કે જળ વિસ્તાર વાળો છે. તો તમે આમાંથી તો ક્યાંય ન ગયા હોય, પણ હા બેટ દ્વારકા તમે ગયા હોય તો તમને ખ્યાલ આવે કે જળ વિસ્તારની અંદર આ ટાપુ તમને જોવા મળે છે. હવે જોઈએ ખીણ. અહીંયા આપણે મુદ્દો લખ્યો છે અહીંયા ખીણ. તો ખીણ કોને કહેવાય? તો પર્વતોની હારમાળા વચ્ચે આવેલા નીચાણવાળો ભાગ. એટલે શું કહે છે કે પર્વત હોય એની હારમાળા, ચારે બાજુ પર્વતો હોય અને એની નીચે એટલે કે વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ, એટલે બહુ જ નીચો ભાગ હોય એને ખીણ કહેવામાં આવે છે. ઉપર પર્વત હોય અને નીચેના ભાગને શું કહેવામાં આવે છે? ખીણ કહેવામાં આવે છે. તો ગેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી હિમનદીના ઘસાણ કાર્યના પરિણામે ખીણની રચના થાય છે. ખીણની રચના ક્યારે થાય છે? કે જ્યારે નદી, હિમનદી અને સરોવર ઘસારણના કાર્ય પરિણામે ખીણોની રચના થાય છે. દાખલા તરીકે કાશ્મીર ખીણ. તો તમે કાશ્મીર જાઓ તો તમને જોવા મળે કે ખીણ કેવી હોય છે. આપણે ઉપર બસમાં કે લક્ઝરીમાં જતા હોય તો તમને ખ્યાલ આવે કે નીચે ખીણ હોય. તમે નીચે જોવા જાઓ તો તમને ડર લાગે, એટલે બહુ ઊંડું હોય. જો ખીણમાં પડી ગયા તો પૂરું થઈ જાય આપણું. એટલે શું કહે છે? ખીણ કોને કહેવાય છે? કે નીચા વિસ્તારવાળા ભાગને ખીણ કહેવામાં આવે છે. હવે જોઈએ સામુદ્રધુની. સામુદ્રધુની તો બે જળ વિસ્તારોની જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રધુની કહે છે. તો કોને જળ? તો કે બે જળ વિસ્તાર. આ બધું ક્યાં આવેલું છે? પાણીના વિભાગની અંદર જ આ બધું આવેલું છે. તો શું કહે છે કે બે જળ વિસ્તારોની જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રધુની કહે છે. ઉદાહરણ તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલકની સામુદ્રધુની. આપણે દાખલા તરીકે ઉદાહરણ તો આપી દીધું છે કે કઈ જગ્યાએ છે, તો કે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલકની સામુદ્રધુની. હવે જોઈએ સંયોગી ભૂમિ. કે સંયોગી ભૂમિ આપણે લખ્યું છે તો જોઈએ આપણે કે સંયોગી ભૂમિ કોને કહેવાય છે? તો જે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. આ બધા જ સવાલના જવાબ છે બાળમિત્રો, એક એક લીટીના જ છે. તમારા બધું જ યાદ રાખવાનું છે કે સંયોગી ભૂમિ કોને કહેવાય, સામુદ્રધુની કોને કહેવાય, આ બધું તમારે મોઢે કરવાનું રહેશે. તો સંયોગી ભૂમિ કોને કહે છે? કે બે જળ વિસ્તારોને અલગ કરતી એટલે કે સાંકડી ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. તો ઉદાહરણ તરીકે જોઈએ આપણે તો પનામા, તો કે ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે. બરોબર. હવે જોઈએ દ્વીપકલ્પ. તો જે ભૂમિ ભાગની ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલો હોય તેને દ્વીપકલ્પ કહે છે. તો દાખલા તરીકે દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર. તો આપણે મેદાનોનું મહત્વ જાણી ચૂક્યા, પણ જળવાળા વિસ્તારોની અંદર કયા કયા આવેલા છે? ઉપસાગર છે, અખાત છે, ભૂશીસર છે, ટાપુ, ખીણ, સામુદ્રધુની, સંયોગી ભૂમિ અને દ્વીપકલ્પ. આ એક સવાલના જવાબ થશે. તો તમને કદાચ પ્રશ્ન પૂછે ઉપસાગર કોને કહેવામાં આવે છે, અખાત કોને કહેવામાં આવે છે, તો તમે આ બધું વાંચેલું હોય તો તમને યાદ રહે બાળમિત્રો. તો
અહીંયા મારો આ 11મો પાઠ આજે હું પૂરો કરું છું. પણ આ પાઠ એટલો બધો મહત્વનો છે કે તમને આ પાઠની અંદર દરેક વસ્તુ નકશાની પણ ખબર પડશે. તમે સ્વાધ્યાયપોથી લાયા હશો તો તમને ખ્યાલ આવશે કે સ્વાધ્યાયપોથીની અંદર આ પાઠ ઘણો મોટો છે પૂરવા માટે અને યાદ પણ રાખવાનો છે બાળ મિત્રો. બરોબર છે? તો પાઠ 11 ભૂમિ સ્વરૂપો એ આજે હું અહીંયા પૂરું કરું છું. પણ તમારે આ પાઠ ઘરે વાંચવાનો છે અને જે કંઈ આમાં મોઢે કરવાની ટૂંક નોંધ હોય કે પછી એક વાક્યના સવાલ જવાબ હોય એ તમારે તૈયાર કરવાના રહેશે. પછીના વિડીયોમાં હું તમને પાઠ 11નું સ્વાધ્યાય સમજાવીશ. તો ત્યાં સુધી તમારે જે સામાજિક વિજ્ઞાનની પરીક્ષા છે એ 30 તારીખે લેવાની છે તમારી બાળ મિત્રો. તો 30 તારીખ પરીક્ષાની અંદર તમારે મોઢે કરવાના પાઠ કયા કયા છે તો એ હું તમને કહી દઉં છું બાળ મિત્રો કે પાઠ 5 અને 6 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર અને છઠ્ઠો છે મૌર્યયુગ એટલે ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. એ પાઠ 5 અને 6 તમારે મોઢે કરવાના રહેશે. સ્વાધ્યાયપોથીમાંથી પૂછાશે એટલે તમારે મોઢે કરવાનું રહેશે બાળ મિત્રો. હું તમને પાઠ 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર પાઠ 5 અને પાઠ 6 છે મૌર્યયુગ અને ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. એ બંને પાઠ પરીક્ષામાં પૂછવાના છે એટલે સ્વાધ્યાયપોથીમાંથી તમારે તૈયાર કરવાનું રહેશે. એટલે જે કે પણ કરાવવું એ તમારે મહેનત કરવાની છે અને આ પાઠ મેં આજે સમજાવ્યો છે એ તમારે ઘરે વાંચવાનો રહેશે. આભાર.